વડોદરા શહેરે આજે પોતાના લોકપ્રિય જનનેતા માંજલપુરના ધારાસભ્ય અને સૌના પ્રિય કાકા સ્વર્ગીય યોગેશ પટેલને ભારે હૃદયે અંતિમ વિદાય આપી હતી. તેમના નિધનથી સર્જાયેલી ખોટની લાગણી આજે શહેરના દરેક ખૂણે સ્પષ્ટપણે અનુભવાઈ હતી. અમદાવાદી પોળ સ્થિત તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સવારથી જ કાર્યકરો, સમર્થકો, શુભેચ્છકો અને નાગરિકોની લાંબી કતારો જોવા મળી હતી. જીવનભર જનસેવામાં સમર્પિત રહેલા નેતાને અંતિમ નમન કરવા લોકો સ્વયંસ્ફૂર્ત રીતે ઉમટી પડ્યા હતા. माता तू ही पिता है, तू ही 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 तो है राधा का श्याम, રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. અનેક લોકોએ સ્વર્ગીય યોગેશ પટેલ સાથે જોડાયેલી યાદોને તાજી કરી તેમને સાચા અર્થમાં જનતાના નેતા તરીકે યાદ કર્યા હતા. तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तेरे चरणों में चारों અમદાવાદી પોળથી નીકળેલી અંતિમ યાત્રા રાવપુરા 4 રસ્તા, કોઠી 4 રસ્તા અને ઉદયનારાયણ મંદિર માર્ગી કારેલીબાગના ખાસવાડી સ્મશાનગૃહ સુધી પહોંચી હતી. યાત્રાના સમગ્ર માર્ગ પર હજારો નાગરિકો જોડાયા હતા, જ્યારે અનેક સ્થળોએ પુષ્પવર્ષા કરી પોતાના પ્રિય નેતાની અંતિમ સલામ આપવામાં આવી હતી. અંતિમ યાત્રાના રૂટ પર વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહેરભરમાં શોક અને સન્માનની લાગણી વચ્ચે લોકો સ્વર્ગીય યોગેશ પટેલના જનકલ્યાણના કાર્યો અને તેમના સાદગીભર્યા વ્યક્તિત્વને યાદ કરતા જોવા મળ્યા હતા. વર્ષો સુધી જાહેર જીવનમાં સક્રિય રહી વડોદરાના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની નવી ઓળખ આપનારા યોગેશ પટેલના નિધનથી માત્ર માંજલપુર નહીં પરંતુ સમગ્ર વડોદરા અને ગુજરાતના રાજકીય ક્ષેત્રે એક અપૂર્ણીય ખોટ સર્જાઈ છે. આજે શહેરે પોતાના પ્રિય કાકાની અશ્રુભીની આંખે વિદાય આપી, પરંતુ તેમની સેવાઓ અને સંસ્કારો હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે. जगदाता विश्व विधाता, तू ही 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 सुबह तू ही शाम, तेरा जग में साचो तेरो नाम, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.